કંઈ પણ મને થયું ને અને મારા પરિવારને કંઈ બી નુકસાન થયું ને એનો જવાબદાર આ જિલ્લાનો ભારતીય જનતા પાર્ટીનો પ્રમુખ રહેશે। નર્મદા ભાજપમાં અત્યારે મોટો ભડકો થયો છે અને પોતાના જ નેતાઓ સામે ધારાસભ્યએ મોરચો માંડ્યો છે અને રસ્તા ઉપર આંદોલન કરવા માટે બેસી ગયા છે। કોણ છે આ ધારાસભ્ય અને શું વિવાદ થયો છે તેની વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ નર્મદાનું રાજકારણ ગરમાયેલું છે, કારણ કે ભાજપના નેતાઓ જ ભાજપ સામે પડી રહ્યા છે। થોડા દિવસ અગાઉ સાંસદ મનસુખ વસાવાએ જે જિલ્લા પ્રમુખ છે તેની સામે મોરચો માંડ્યો હતો અને કહેવાઈ રહ્યું છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન જે જિલ્લા પ્રમુખ નીલ રાવ છે અને જે સાંસદ મનસુખ વસાવા છે તેમની વચ્ચે ઝઘડો થયો હતો અને તેનું ઉગ્ર સ્વરૂપ પણ આવ્યું હતું અને તેને જ લઈને આ જિલ્લા પ્રમુખ અને સાંસદ મનસુખ વસાવા છે તેમની વચ્ચે ખટરાગ ચાલી રહ્યો છે। તેવામાં આજે રાજપીપળામાં આંબેડકર હોલમાં એક કાર્યક્રમ હતો, જેમાં ભાજપના સાંસદ મનસુખ વસાવા સહિત SC/ST સેલના પ્રમુખ સહિતના ભાજપના આદિવાસી નેતાઓ છે ત્યાં હાજર હતા અને તેમાં ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ છે તે પણ ત્યાં હાજર હતા અને આ કાર્યક્રમ ચાલી રહ્યો હતો ત્યારે સાંસદ મનસુખ વસાવાએ કહ્યું હતું કે ધારાસભ્ય અહીંના છે અને તેમને બોલવા દેવા માટે તેમને મોકો આપવામાં આવે અને ત્યારે જે સભા ચાલી રહી હતી તેમાં ધારાસભ્ય દર્શનાબેન દેશમુખને બોલવા માટે માઇક ન આપવામાં આવ્યું અને તેને જ લઈને હોબાળો થયો। ત્યારબાદ મહિલા ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ છે તે કાર્યક્રમમાંથી બહાર નીકળી ગયા અને રોડ ઉપર બેસી ગયા અને અત્યારે તેઓ બહાર રોડ ઉપર બેસીને ભાજપના નેતાઓ સામે શું મોરચો માંડીને કહી રહ્યા છે તે પણ સાંભળીએ। આજે સવારે પણ 9 વાગ્યાની આસપાસથી જનકલ્યાણ શિબિર, આરોગ્ય શિબિર અને વૃક્ષારોપણના કાર્યક્રમો પ્રતાપનગર ખાતે માન્ય પ્રભારી મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબના હાથે સંપન્ન કરવામાં આવ્યા। ત્યાંથી કાર્યક્રમ પરિપૂર્ણ કર્યા બાદ રાજપીપળા NCC કેમ્પસ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ સંપૂર્ણ રીતે સંપન્ન કરવામાં આવ્યો। ત્યારબાદ માન્ય પ્રભારી મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબ, ગુજરાતના આદિજાતિ મોરચાના અધ્યક્ષ શ્રી ગણપતસિંહ વસાવા સાહેબ, ભરૂચના માનનીય સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા સાહેબ અને નર્મદા જિલ્લાના પ્રભારી શ્રી અર્જુનભાઈ ચૌધરી સાહેબની સાનિધ્યમાં બાબા સાહેબ આંબેડકર હોલ રાજપીપળા ખાતે એક પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં જ્યારે કાર્યક્રમમાં સ્વાગત વિધિ ચાલી રહી હતી, ત્યારબાદ સ્વાગત વિધિ પૂર્ણ થયા બાદ એનાઉન્સર દ્વારા એનાઉન્સ કરવામાં આવ્યું કે માન્ય ભરૂચના MP સાહેબ શ્રી સંબોધન કરશે। ત્યારે માન્ય MP સાહેબે કહ્યું કે ભાઈ અહીંયાના ધારાસભ્ય છે તો એમણે પણ બોલવું જોઈએ આજના પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં। ત્યારે મારે ખાલી એટલું જ કહેવાનું આવ્યું કે ભાઈ સાહેબ, પ્રોટોકોલમાં જે કંઈક નક્કી થયું હશે એ પ્રમાણે કાર્યક્રમ ચાલી રહ્યો છે, એ કાર્યક્રમ ચાલે છે। અને ત્યારબાદ નર્મદા જિલ્લાના ST મોરચાના અધ્યક્ષ શ્રી રાજુભાઈ વસાવા દ્વારા એવું કહેવામાં આવ્યું કે બેનનું સ્વાગત કરવા માટે અહીંયા કોઈ સ્વાગતની ફૂલ કે કોઈ વ્યવસ્થા બી કરવામાં ન આવી હતી અને એ પોતે એક આદિવાસી તરીકે અને આદિવાસી મહિલા છે ધારાસભ્ય એમ કરીને એમણે એ વ્યવસ્થા ઊભી કરી હતી। જાહેરમાં એમણે આ વાત કરી અને પ્રોટોકોલ પ્રમાણે ધારાસભ્યએ આ પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં બોલવાનું નથી એવી સૂચના જિલ્લા પ્રમુખની હોવાથી મારું નામ પણ કહેવામાં નહીં આવ્યું અને આથી મનસુખભાઈ વસાવા જ્યારે સભાને સંબોધિત કરવા માટે ઊભા થયા અને આ બધી આખી ઘટના માન્ય પ્રભારી મંત્રી શ્રી, માન્ય પ્રભારી શ્રી, માન્ય સાંસદ શ્રી અને ST મોરચાના અધ્યક્ષ શ્રી ગણપતભાઈ વસાવાની હાજરીમાં થયું છે। સમસ્ત હોલ જ્યારે 300-400 લોકોથી ભરપૂર ભરેલો હતો અને આટલા બધા લોકોની વચ્ચે શું હું એક મહિલા ધારાસભ્ય છું એમ કરીને મારું અપમાન કરવાનું? શું મને
જે વિસ્તાર મારો છે, જે વિસ્તારની હું ધારાસભ્ય છું, એ વિસ્તારમાં શું મારે બોલવાનો કોઈ અધિકાર નથી? અને મારો એ અધિકાર શું જિલ્લાનો પ્રમુખ નક્કી કરશે કે મારે બોલવું કે નહીં બોલવું? ભારતીય જનતા પાર્ટીની કાર્યકર્તા છું. 25-27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના માટે યોગદાન આપેલું છે અને આ યોગદાનના આધાર ઉપર ભારતીય જનતા પાર્ટીએ જ્યારે મારી ધારાસભ્ય તરીકે વરણી કરાવડાવી, ધારાસભ્ય તરીકે લોકોના કામ કરવા માટે મારી પસંદગી કરી, ત્યારે શું હું એક આદિવાસી છું, હું એક મહિલા છું, એટલા માટે શું મારે અવારનવાર આ જિલ્લા પ્રમુખના રોષનો ભોગ બનવો પડે, એની નફરતનો ભોગ બનવો પડે? શું આદિવાસી સમાજ ને ગુલામ છીએ અમે? કે આદિવાસી સમાજે હંમેશા એમને પોતાની પગની જૂતી સમજે છે? કે આદિવાસી સમાજ જ્યારે આજે ભણી ગણીને આગળ ભારતીય જનતા પાર્ટીનું કામ કરું છું, કંઈ પણ મને થયું ને અને મારા પરિવારને કંઈ બી નુકસાન થયું ને એનો જવાબદાર આ જિલ્લાનો ભારતીય જનતા પાર્ટીનો પ્રમુખ રહેશે. આદિવાસી છીએ એટલે બધાની ઉપર તમારે જોર જુલમ કરાવવાની, હુકમો કરવાના. આપે સાંભળ્યા ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ. તેમણે ભાજપના નેતા સામે મોરચો માંડ્યો છે અને તેમણે નર્મદા જિલ્લા પ્રમુખ નીલ રાવ સામે પણ મોરચો માંડ્યો છે અને કહ્યું છે કે નીલ રાવ દ્વારા તેમને આ પ્રકારનું વર્તન છે તેમની સાથે કરવામાં આવી રહ્યું છે અને તેમના રોષનો ભોગ છે તે મહિલા ધારાસભ્ય બની રહ્યા છે અને મહિલા હોવાના કારણે તેમની સાથે આવું વર્તન કરવામાં આવી રહ્યું છે અને તેના જ કારણે તેઓ કાર્યક્રમમાંથી નીકળી ગયા હતા, કારણ કે કાર્યક્રમમાં તેમને બોલવા દેવામાં ન આવ્યા અને તેના જ કારણે તેમણે કાર્યક્રમ છોડીને હાલ તેઓ રોડ ઉપર બેસી ગયા છે અને આંદોલન કરી રહ્યા છે. સાથે જ સૂત્રો તરફથી એવી પણ માહિતી મળી રહી છે કે મહિલા ધારાસભ્યએ ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપવાની પણ ચીમકી ઉચ્ચારી દીધી છે અને તેને જ લઈને અત્યારે હોબાળો પણ મચ્યો છે. આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.